મિત્રો, એક દિવસ મારા ઘરે છે ને મહેમાન આવ્યા. તો એ મહેમાનના બે છોકરા હતા, નાના નાના. તો એ મેં બંને છોકરાઓને 2-2 રૂપિયાવાળી ચોકલેટ આપી. એક છોકરાએ મને કીધું કે થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ, કે તમે મને સરસ ચોકલેટ આપી, મને બહુ ભાઈ, થેન્ક યુ સો મચ અંકલ, મને બહુ ગમ્યું. બીજા છોકરાએ મને એવું કીધું કે આવી ચોકલેટ તો કોઈ ખાવા દે છે, છી ગંદી ચોકલેટ, મને નથી ગમતી ચોકલેટ આવી. એ દિવસે મેં વિચારી લીધું કે જો ફ્યુચરમાં આ બંને છોકરા મારા ઘરે આવ્યા ને, તો મારી જોડે 100 રૂપિયાવાળી ચોકલેટ પણ હશે ને, તો હું જે છોકરાએ મને કીધું ને કે થેન્ક યુ અંકલ, ખુશ થઈને ચોકલેટ લીધી ને જે છોકરાએ, એને જ હું બીજી ચોકલેટ આપીશ. પણ જે છોકરાએ મને ના ગમાડી ચોકલેટ લેવાનું, એ છોકરાને તો હું ચોકલેટ આપીશ જ નહીં. મિત્રો, લાઈફમાં પણ આવું જ છે કે તમને ભગવાન બધું જ આપી રહ્યા છે, પણ તમને એ વસ્તુની કદર જ નથી. જો લાઈફમાં તમે કઈ વસ્તુની કદર નહીં કરો ને, તો લાઈફમાં ભગવાન પણ તમને કંઈ સારું નહીં આપે. તમારી જોડે બધું જ છે. તમે બોલી શકો છો, તમે ચાલી શકો છો, તમે જાતે ખાવાનું ખાઈ શકો છો, તમે તમારી આંખે જોઈ શકો છો, તમે રોજ સવાર સાંજ રાત 2 ટાઈમ સવારે નાસ્તો કરો છો, 2 ટાઈમ જમો છો, હરો છો, ફરો છો, ખુશ રહો છો, પણ તમને એની કદર જ નથી. ભગવાન જે વસ્તુ આપે ને એની કદર તો કરો. તમે બધા કેવું કહે છે, હા બસ લાઈફ ચાલ રહી છે, બસ ચાલે છે, જો ફરીએ છીએ ફરીએ છીએ, ઠીકઠાક છે, કે ચાલ્યા કરે, આવું કહે છે. આવું કહેવાની જગ્યાએ દરેક વસ્તુમાં ભગવાનનો થેન્ક યુ તો કહો. ભગવાને મને જે આપ્યું એનો મને ખુશ છે, હું એનો આભારી છું કે ભગવાને મને આટલું જીવન સારું આપ્યું. કોઈ ભગવાનનો આભાર માનવાનું ભૂલી ગયા છે. લાઈફમાં જો ભગવાનનો આભાર નહીં માનો તો ક્યારેય ભગવાન બીજી વસ્તુ સારી આપવાની વિચારશે પણ નહીં. આવું કહીને હું તમને ડરાઈ નથી રહ્યો મિત્રો, હું તમને સમજાઈ રહ્યો છું કે ભગવાનનો આભાર તો માનો. ભગવાનનો આભાર માનીશું તો લાઈફ સારી ચાલશે મિત્રો. જો આ સ્ટોરી તમને સારી લાગી હોય ને મિત્રો, તો આજથી જ ભગવાનનો આભાર માનવાનું શરૂ કરી દેજો. લાઈક શેર નહીં કરો તો પણ ચાલશે, સબસ્ક્રાઈબ નહીં કરો તો પણ ચાલશે, પણ આટલું કરજો. થેન્ક યુ સો મચ મિત્રો. જય શ્રી રામ.